હેલો મિત્રો, વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ Q&A. હું છું મનીષ મેવાડા. તો મિત્રો આપણે સેકન્ડ નંબર ધોરણ 12નું ભણી રહ્યા હતા. સેકન્ડ નંબરનું ચેપ્ટર મિત્રો સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. એની અંદર મિત્રો એક સરસ મજાનો નવો વિડીયો જોઈએ. મિત્રો આજે બીજ વિશે ડિટેલમાં હજી ચર્ચા કરીશું. સાથે સાથે મિત્રો ફળ વિશે પણ થોડીક વાતો કરીશું ડિટેલમાં. NCERTની લાઇન ટુ લાઇન આપણે સમજી રહ્યા છે, તો છેક સુધી વિડીયો જોઈ વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા. અને મિત્રો જો તમે નવા હો તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો, જેથી જ્યારે પણ હું અહીંયા નવા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે અને તમે નીટ માટે અપડેટ થતા રહો. ઓકે, તો મિત્રો આજે આપણે સરસ મજા લાઇન ટુ લાઇન વિશે વાત કરીએ, બીજ વિશે ડિટેલમાં. તો હજી રાઈટ પ્રીવિયસ લેક્ચર પણ મેં બીજ વિશે મૂક્યો હતો મિત્રો. આજે પણ બીજ અને અસંયોગી જનન ફળ વિશે ડિટેલમાં સમજવાના છીએ. ઓકે, તો સમજીએ મિત્રો. અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતર થાય છે, એટલે કે અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં વિકાસ થવાની ક્રિયા સાથે સાથે થાય છે. એટલે મિત્રો તમે જોયું હશે કે મેં તમને પ્રીવિયસ લેક્ચરની અંદર સમજાવ્યું હતું કે આ બીજાશય હતું, રાઈટ. સ્ત્રી કેસરનો નીચેનો ભાગ, ફૂલેલો ભાગ એને બીજાશય કહેવાય, અને એની અંદર મિત્રો અંડક છે, રાઈટ. તો અંડકનું મિત્રો અહીંયા યાદ રાખજો કે અંડકનું બીજમાં, આ અંડક છે, હું રાઉન્ડ કરી રહ્યો છું એ, રાઈટ. તો અંડકનું બીજમાં અને જે બહાર બીજાશય છે, આ બીજાશય છે, બીજાશયનું મિત્રો શેમાં રૂપાંતર થશે? તો ફળમાં રૂપાંતર થાય છે, રાઈટ. આ બંને ક્રિયાઓ સાથે સાથે થાય છે એવું કીધું છે. ફરીથી કહું છું, રાઈટ. અંડકનું અહીંયા ક્લિયરલી લખીએ આપણે, અંડકનું બીજમાં રૂપાંતર થાય છે, રાઈટ, બીજ બને છે, અને બીજાશયનું ફળમાં રૂપાંતર થાય છે, એટલે કે ફળની અંદર બીજ હોય છે. મિત્રો તમે જોયું છે કે સપોઝ માની લો કે આ કેરી છે ને એની અંદર ગોટલી છે, સિમ્પલ, રાઈટ. તો ફરીથી કહું છું, અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતર સાથે સાથે થાય છે. બીજાશયની દિવાલ ફળની દિવાલમાં વિકાસ પામે છે, રાઈટ. ફરીથી કહું છું, બીજાશયની દિવાલ ફળની દિવાલમાં વિકાસ પામે છે, જેને ફલાવરણ કહેવામાં આવે છે, રાઈટ. આ જે બીજાશય હોય છે, આ બીજાશયની જે દિવાલ છે અહીંયા તમે જોઈ શકો છો, એ ફળની દિવાલમાં રૂપાંતર પામે છે, જેને ફલાવરણ કહેવામાં આવે, રાઈટ. તો ફળ માંસલ જેમ કે જામફળ, નારંગી, કેરી વગેરે, અથવા શુષ્ક જેમ કે મગફળી અને રાઈમાં હોય છે તેવા વગેરે હોય છે, રાઈટ. માંસલ એટલે કે મિત્રો એની અંદર રસદાર રસ ભરેલો હોય અને માંસલ કહેવાશે ફળો, રાઈટ. અને શુષ્ક બીજ કે દાખલા તરીકે રસ ભરેલો ના હોય, દાખલા તરીકે તમે અખરોટ જોઈ લો મિત્રો કે જે શુષ્ક ફળ છે મિત્રો, ક્લિયર. માંસલ ફળ દાખલા કેરી જોઈ લો મિત્રો કે જે માંસલ ફળ છે, એક્ઝામ્પલ આપું છું, રાઈટ. તો ફળ માંસલ હોઈ શકે, જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે જામફળ, નારંગી, કેરી, જેની અંદર રસ છે મિત્રો, રસ ભરેલો છે, માંસલ હશે, રાઈટ. અને શુષ્ક જેમ કે મગફળી હોય, રાઈ પણ જોઈ લો, અખરોટ જોઈ લો મિત્રો, ઘણા બધા એક્ઝામ્પલ છે, રાઈટ, કે જેની અંદર મિત્રો શું છે, રસદાર નહીં હોય, રાઈટ. તો એવા જે ફળને આપણે શુષ્ક ફળ કહીશું. એટલે શુષ્ક ફળમાં પણ ઘણા બધા પ્રકાર આવે છે મિત્રો, અસ્ફોટનશીલ અને સ્ફોટનશીલ, રાઈટ, કે જે ઇઝીલી તૂટી શકે છે, રાઈટ. સ્ફોટન એટલે બીજ વિકરણની ઘટના થાય, અને જે અસ્ફોટનશીલ છે વિઘટિત થાય છે, ફલાવરણ એના અંદર વિઘટિત થાય છે મિત્રો, જેને અસ્ફોટનશીલ ફળ કહેવામાં આવે છે. ફરીથી કહું છું, શુષ્કની અંદર સ્ફોટનશીલ એટલે કે મિત્રો એના અંદર ફલાવરણ તૂટે છે એની જાતે અને અંદરથી બીજ નીકળે છે, બીજ વિકરણની ઘટના થાય છે. અને અસ્ફોટનશીલ ફળના અંદર શું થશે મિત્રો, કે ફલાવરણ છે એ વિઘટિત થાય છે, રાઈટ. દાખલા તરીકે કણજાની અંદર મિત્રો ફલાવરણ છે વિઘટિત થશે ધીમે ધીમે, રાઈટ, અંદરથી બીજ નીકળશે. ઓકે, તો આ એક્ઝામ્પલ છે મિત્રો શાના? શુષ્ક ફળની અંદર. ઓકે, તો ઘણા ફળો બીજ વિકિરણની ક્રિયાવિધિ સાથે સંકળાયેલા હોય છે. બીજ વિકિરણ એટલે શું મિત્રો? ફરીથી કહું છું કે ફલાવરણ તૂટે અને અંદરથી બીજ નીકળે, રાઈટ. તો એને બીજ વિકિરણ કહેવામાં આવશે. તમે જોયું છે કે આંકડાની અંદર મિત્રો તમે જુઓ કે ફળ છે તૂટે છે એની જાતે અંદરથી પેલી તમે ઉડતા પેલી ફૂદી જેવી રચના જોઈ છે, સફેદ, રાઈટ. તમને આજુબાજુ ઉડતા જોવા મળશે, તો એ બીજ છે એકચ્યુઅલી, રાઈટ. તો એ બીજ ત્યાંથી નીકળે છે ફળમાંથી અને અલગ અલગ જગ્યાએ પ્રસરાય છે. તો આ ક્રિયાને બીજ વિકિરણ કહેવામાં આવશે. ક્લિયર છે? તો ઘણા બધા ફળો બીજ વિકિરણની ક્રિયા સાથે સંકળાયેલા હોય છે. વિકિરણ એટલે મિત્રો બીજનું ફળમાંથી નીકળી અને ફેલાવ, ક્લિયર. અને શું કહેવાશે? બીજ વિકિરણ કહેવાશે. ઓકે, તો ફળનું વર્ગીકરણ અને તેમના વિકિરણની ક્રિયાવિધિઓને યાદ કરો કે જે તમે અગાઉના ધોરણમાં ભણી ગયેલા છો, ઓલરેડી 11મા ધોરણમાં ભણી ગયા છો. શું બીજાશયમાં અંડકની સંખ્યા અને ફળમાં બીજની સંખ્યા સાથે કોઈ સંબંધ છે? યસ. જો મિત્રો બીજાશયમાં અંડક એક હોય તો ઓબ્વિયસલી બીજ એક હોય, રાઈટ. અંડક ઘણા બધા હોય તો બીજ મિત્રો ઘણા બધા હોય, સિમ્પલ વાત છે, રાઈટ. દાખલા તરીકે હું વાત કરું કે તમે તરબૂચ ખાધું છે, અંદર ઘણા બધા બીજ જોવા મળે છે, ઇટ મીન્સ એના અંદર અંડક પણ ઘણા બધા હશે, ક્લિયર. કેરીના અંદર મિત્રો એક જ ગોટલી છે, ઇટ મીન્સ અંદર અંડક પણ એક જ હશે, રાઈટ. તો યસ, લેવા દેવા છે, જેટલા અંડક એટલા બીજની સંખ્યા મિત્રો, યાદ રાખજો. ઓકે, મોટાભાગની વનસ્પતિઓમાં સમય જતાં બીજાશયમાંથી ફળનો વિકાસ થાય છે, રાઈટ. અહીંયા હવે આપણે કાઢ નાખીએ નીચેના ફકરા માટે, એટલે આપણને ખબર પડે બધું કાઢ નાખીએ. ઓકે, તો જુઓ મિત્રો કે
મોટાભાગની વનસ્પતિઓમાં સમય જતાં બીજાશયમાંથી ફળનો વિકાસ થાય છે ત્યારે બાકીના પુષ્પીય ભાગો વિઘટન પામી ખરી પડે છે. મેં તમને હમણાં સમજાવ્યું કે આ સ્ત્રી કેસર હોય છે, નીચે બીજાશય હોય છે, આમાંથી મિત્રો ફળનો વિકાસ થાય છે. આ ફળનો વિકાસ થાય એટલે બાકીના પુષ્પીય ભાગો એટલે કે જે દલચક્ર છે, પુંકેસર છે, સ્ત્રી કેસર છે, આ બધું વિઘટિત થઈ જશે, રાઈટ. એટલે આ રીતે મિત્રો બધું નીકળી જશે અને ફળ બનશે. ક્લિયર? આ બધું નીકળી જશે મિત્રો. એટલે હવે ફળ ખાલી રહેશે, બીજા બધા ભાગો ખરી પડે છે. પરંતુ કેટલીક જાતિઓમાં જેવી કે સફરજન, સ્ટ્રોબેરી, કાજુ વગેરેમાં પુષ્પાસન પણ ફળના નિર્માણમાં ફાળો આપે છે. મતલબ ફળના નિર્માણમાં પુષ્પાસન પણ સંકળાયેલું છે. દાખલા તરીકે હું વાત કરું, અહીંયા સફરજન આપેલું છે, રાઈટ. તો જુઓ, સફરજનની અંદર મિત્રો શું હોય છે કે સફરજનમાં આટલો જે ભાગ છે, યાદ રાખજો, હું ક્લિયરલી દેખાડું છું. આટલો જે ભાગ છે મિત્રો એ શુદ્ધ એટલે કે સાચું ફળ છે, જેને સત્ય ફળ કહેવામાં આવે છે, જે બીજાશયમાંથી બન્યું છે. આટલો ભાગ શું બન્યો છે? બીજાશયમાંથી બન્યું છે. બાકીનો જે આ ભાગ છે મિત્રો એ પુષ્પાસન છે, જે આપણે ખાઈએ છીએ એકચ્યુઅલી, રાઈટ. આ ભાગ પુષ્પાસન સંકળાયેલો છે, રાઈટ. એ વિકાસ પામીને બન્યો છે, રાઈટ. ફરીથી કહું છું, રાઈટ. સફરજનની અંદર આ જે મેં ડોટ ડોટ લાઈન કરી છે આમાં, એ બધું મિત્રો પુષ્પાસનનો ભાગ છે. અહીંયા ક્લિયરલી લખેલું છે પુષ્પાસન. અને અંદરનું જે ખાઈએ છીએ મિત્રો આપણે ભાગ, અંદરનો ભાગ આટલો ગોળ રાઉન્ડ કરું છું, એ શું છે મિત્રો? તો એ છે સત્ય ફળ, એટલે જે ફક્ત બીજાશયમાંથી નિર્માણ પામ્યું છે. અને વચ્ચોવચ્ચ મિત્રો શું છે? બીજ છે. અહીંયા બીજ પણ તમે જોઈ શકો છો, ઓકે, રાઈટ. તો એવી રીતે સેમ અહીંયા બીજું એક ઉદાહરણ આપ્યું છે સ્ટ્રોબેરીનું, કે અહીંયા તમે જુઓ કે આ જે બધા ફળો હોય છે જેના અંદર બીજાશય સાથે બીજા ભાગો સંકળાયેલા હોય, તો આવા ફળોને મિત્રો કૂટ ફળ કહેવામાં આવે. ક્લિયર? તો અહીંયા લખ્યું છે કૂટ ફળો, રાઈટ. તો કૂટ ફળ કહેવામાં આવે છે. અહીંયા તમે જુઓ કે અહીંયા પણ પુષ્પાસન સંકળાયેલું છે. ક્લિયર છે, રાઈટ. તો આ ફળને મતલબ આવા બધા ફળ છે. જો આને ચર્મ ફળ કહેવામાં આવે છે. ચર્મ ફળ એક પ્રકાર છે મિત્રો, ફળનો પ્રકાર છે, ઓકે. તો તમે 11મા ધોરણમાં ભણી ચૂક્યા હશો. ક્લિયર છે, રાઈટ. તો મિત્રો યાદ રાખો કે આમાં અંદર બીજાશય ઉપરાંત બીજા બધા ભાગો પણ સંકળાયેલા છે. પુષ્પાસન સંકળાયેલું છે. કાજુમાં એવી રીતે મિત્રો પુષ્પાક્ષ સંકળાયેલું હોય, રાઈટ. પુષ્પાક્ષ પુષ્પનો નીચેનો અક્ષ હોય એ પણ સંકળાયેલો છે કાજુની અંદર મિત્રો. અહીંયા લખ્યું નથી પણ હું તમને કહું છું, ઓકે, રાઈટ. તો આ તમારે યાદ રાખવાનું છે ક્લિયરલી. આવા ફળોને મિત્રો શું કહેવામાં આવશે? કૂટ ફળ કહેવામાં આવશે, ફોલ્સ ફ્રૂટ કહેવામાં આવશે, રાઈટ. અને મોટાભાગના ફળો માત્ર બીજાશયમાંથી જ વિકાસ પામે છે, રાઈટ. તો એને શું કહેવામાં આવશે? સત્ય ફળ કહેવામાં આવશે, રાઈટ. ફરીથી કહું છું કે આ સ્ત્રી કેસર નીચેનો ભાગ બીજાશય છે. ફક્ત ફળ જો આમાંથી જ બને, દાખલા તરીકે કેરી છે, ફક્ત આમાંથી જ બને, કોઈ બીજો ભાગ સંકળાયેલો ના હોય, રાઈટ. તો આપણે એને સત્ય ફળ કહીશું. ક્લિયર? પણ મિત્રો જો ફળ સાથે બીજા બધા ભાગો સંકળાયેલા હોય, સપોઝ કે પુષ્પાસન છે, એ પુષ્પાસન ફેલાઈને આવી રીતે બની ચૂક્યું હોય, રાઈટ. તો આ પુષ્પાસન પણ જોડાયેલું છે ફળ સાથે, રાઈટ. તો એ ટાઈમે એવા ફળને આપણે શું કહીશું? કૂટ ફળ કહીશું. તો એક્ઝામ્પલ તરીકે આપણે યાદ રાખી શકીએ સફરજન, જે કૂટ ફળ છે, અને સત્ય ફળ એટલે કે ફક્ત બીજાશયમાંથી નિર્માણ પામ્યું હોય તો એને સત્ય ફળ કહેવામાં આવશે. ક્લિયર છે? તો મોટાભાગની જાતિઓમાં ફળ એ ફલનનું પરિણામ છે, મતલબ ફળ એ ફલનથી બને છે મિત્રો, યાદ રાખજો. છતાં થોડીક જાતિઓમાં ફળનું નિર્માણ ફલન વગર થાય છે. કેટલાકમાં મિત્રો ફળનું નિર્માણ ફલન વગર થાય છે. આવા ફળોને અફલિત ફળો કહેવામાં આવે છે. કેળા તેનું એક ઉદાહરણ છે મિત્રો. કેળા છે એ અફલિત ફળ છે. વિકાસ અને વૃદ્ધિ અંતઃસ્રાવથી પ્રેરી શકાય છે. એની અંદર મિત્રો આવા ફળ બીજ વિહીન હોય છે. હવે ઓબ્વિયસલી જેની અંદર ફલન નથી થતું મિત્રો, તો બીજ કેવી રીતે બનશે? રાઈટ, નહીં બને. તો મિત્રો કેળા છે એનું એક્ઝામ્પલ છે. કેળાને તમે ડાયરેક્ટ ઉગાડો તો ડાયરેક્ટ ઉગી જશે મિત્રો, રાઈટ. એમાં કોઈ બીજની કે એની કોઈ જરૂર હોતી નથી, કારણ કે બીજ હોતા જ નથી, રાઈટ. એ ડાયરેક્ટ જ મિત્રો ઉગી શકે છે. અફલિત ફળ વિકાસ કહેવાશે, જેમાં ફલન વગર શું થાય છે મિત્રો? મતલબ ડાયરેક્ટ ફળનું નિર્માણ થાય છે. જો શબ્દો સમજવા જેવા છે. પાર્થેનોકાર્પિક ફ્રૂટ કહેવામાં આવે છે. અહીંયા લખ્યું છે અફલિત ફળો, રાઈટ, કે જેની અંદર ફલન વગર મિત્રો શું થાય છે? ફળનું નિર્માણ થાય છે, રાઈટ. ફળનું નિર્માણ ફલન વગર થાય છે. કેટલીક જગ્યાએ એવું લખેલું છે કે બીજનું નિર્માણ ફલન વગર થાય છે, તો એ વસ્તુ અલગ છે. અહીંયા તો બીજ જ નથી મિત્રો, રાઈટ. એ વસ્તુ અલગ છે. અહીંયા હાલ આપણે પાર્થેનોકાર્પી ભણી રહ્યા છે, અફલિત ફળ, રાઈટ. પાર્થેનોકાર્પી એટલે કે ફળનું નિર્માણ એ ફલન વગર થયું છે, રાઈટ. જેની અંદર બીજ જોવા મળતા નથી, તો એવા ફળોને આપણે અફલિત ફળ અથવા પાર્થેનોકાર્પિક ફ્રૂટ કહેવામાં આવશે, જેના અંદર બીજ હશે નહીં. તો કેળા એનું એક્ઝામ્પલ છે, બેસ્ટ, ઓકે. બીજું, બીજ એ આવૃત બીજધારી વનસ્પતિઓમાં કેટલાક લાભ પ્રેરે છે. પ્રથમ જોવા મળતી પરાગનયન અને ફલન જેવી પ્રાજનિક ક્રિયાઓ જે પાણી પર આધારિત નથી મિત્રો. યાદ રાખજો કે આ ફલન અને પરાગનયન એ પાણી પર મતલબ આધારિત નથી, રાઈટ. ફલન જેવી પ્રાજનિક ક્રિયાઓ છે જે પાણી પર આધારિત નથી, જ્યારે બીજ નિર્માણ એ પાણી પર વધુ આધારિત છે. એકચ્યુઅલી પરાગનયનમાં મતલબ આપણે વાત કરીએ તો પાણી દ્વારા પરાગનયન થતું હોય તો એના અંદર આધારિત રાખે છે, પણ બધા માટે જરૂરી નથી મિત્રો, રાઈટ.
તો પાણીની વાત કરીએ સ્પેશિયલી તો બીજ નિર્માણ એ પાણી પર વધુ આધારિત રાખે છે. બીજ નવા વસવાટમાં વિકિરણ પામવા માટે વધુ સારો અનુકૂલન દર્શાવે છે અને જાતિને પોતાનાપણું જાળવવા મદદ કરે છે. રાઈટ, કે જાતિને પોતાનાપણું જાળવવા એટલે કે પોતાના જેવી જ જાતિ બીજમાંથી નિર્માણ પામવાની છે. રાઈટ, એટલા માટે મદદ કરે છે મિત્રો. રાઈટ, તો જરૂરિયાત મુજબનો સંચય ખોરાક ધરાવતું હોવાથી અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ન બને ત્યાં સુધી પોષણ પૂરું પાડે છે. એટલે કે ભાઈ બીજ છે શરૂઆતની અંદર એની અંદર ભ્રૂણપોષ હોય છે મિત્રો, યાદ રાખો. રાઈટ, અંદર ભ્રૂણપોષ હોય છે જે એકચ્યુઅલી ખોરાક સંગ્રહિત હોય છે. તમને ખબર છે કે બીજપત્રોમાં પણ ખોરાક સંગ્રહ થયેલો હોય છે. તો જ્યાં સુધી અંકુરિત ના થાય બીજ અંકુરિત ના થાય ત્યારે એ ભ્રૂણ કે એની અંદર જે ખોરાક રહેલો છે એ ખોરાક ભ્રૂણને અંકુરણ કરવા માટે પોષણ પૂરું પાડે છે પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ના બને ત્યાં સુધી. અને ધીમે ધીમે આ પોષણ પૂરું પાડે છે ત્યારે અંકુરણ થશે એટલે પાંદડાઓ આવશે, પછી ઓલરેડી એ પ્રકાશ સંશ્લેષણ કરી શકશે એટલે એની જરૂરત નથી મિત્રો. રાઈટ, તો જ્યાં સુધી સક્ષમ ના થાય, અંકુરિત ના થાય ત્યાં સુધી મિત્રો બીજની અંદર રહેલું ખોરાક, રાઈટ, અહીંયા લખ્યું છે કે જરૂરિયાત મુજબનો સંચય ખોરાક ધરાવતો હોવાથી બીજ સંચય ખોરાક ધરાવે છે. કેટલીક વાર અપવાદ રૂપે મતલબ અલાયદા વિસ્તારમાં આવેલું, કેટલીક વાર બીજપત્રોમાં સંચિત હોય છે ખોરાક. રાઈટ, જે એકચ્યુઅલી ભ્રૂણને અંકુરિત થવા માટે પોષણ પૂરું પાડે છે અને ધીમે ધીમે એને અંકુરિત કરે છે. અને પછી મિત્રો એની અંદર પ્રરોતંત્ર બનવા માંડે એટલે ઓટોમેટિકલી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે અને પોષણ ઓલરેડી વનસ્પતિ પોતે જાતે મેળવશે. ઓકે, બીજનું સખત આવરણ બીજા આવરણ પુખ્ત ભ્રૂણનું રક્ષણ કરે છે. રાઈટ, બીજની ઉપર મિત્રો આવરણ આવેલું છે જે પુખ્ત ભ્રૂણનું શું કરે છે, રક્ષણ કરે છે. તેઓ લિંગી પ્રજનનની પેદાશ હોવાથી નવા જનનિક સંયોજનો સર્જી ભિન્નતા તરફ દોરી જાય છે. મિત્રો જો લિંગી પ્રજનન થાય એટલે હંમેશા મિત્રો વેરિએશન આવે. રાઈટ, કે વ્યતિકરણ થતું હોય છે. રાઈટ, જ્યારે નરજન્યુ અને માદાજન્યુ બનતા હોય છે ત્યારે વ્યતિકરણ થતું હોય છે ત્યારે જે આ બીજ બનશે, આ બીજ છે એ લિંગી પ્રજનનની પેદાશ છે. તમને ખબર છે કે નર અને માદામાંથી બનેલું છે મિત્રો બીજ. રાઈટ, તો નરજન્યુ અને માદાજન્યુમાંથી બનેલું છે તો ઓબ્વિયસલી આના અંદર જનીનો પ્રકાર આ બંને કરતાં કેવો હશે, અલગ હશે. રાઈટ, તો એક નવા જનનિક સંયોજનો સર્જી ભિન્નતા તરફ દોરી જાય છે બીજ. રાઈટ, તો ઇટ મીન્સ હવે નવો પ્લાન્ટ ઉગશે એની અંદર જનનિક ભિન્નતા અલગ હશે. ક્લિયર છે? સિમ્પલ, એકદમ સિમ્પલ છે મિત્રો, આવડી જાય. ઓકે, નેક્સ્ટ. બીજ એ આપણી કૃષિનો પાયો છે મિત્રો. પરીક્ષામાં પૂછાય છે કે કૃષિનો પાયો શું છે, તો બીજ છે. રાઈટ, બીજથી જ મતલબ ખેતીને બધું થાય છે મિત્રો. રાઈટ, એમાંથી જ બધા નવા પ્લાન્ટ ઉગે છે એટલા માટે એવું કીધું છે. પુખ્ત બીજનું જળરહિત થવું અને સુસુપ્ત પ્રાપ્ત કરવી એ બીજનો સંગ્રહ કરવા માટે અગત્યની બાબત છે મિત્રો. જુઓ કે જો બીજ સુસુપ્ત ના થાય તો એને આપણે લાંબા સમય સુધી સંગ્રહ ના કરી શકીએ. રાઈટ, આપણા ઘરે સપોઝ બજારમાં કોઈ બીજ વેચાય છે તો ઓબ્વિયસલી એના અંદર જળ રહિત છે, મતલબ બીજના અંદર પાણી બહુ ઓછું છે એટલા માટે એનો સંગ્રહ કરી શકાય છે લાંબા સમય સુધી. જો પાણી અંદર વધારે છે તો એ અંકુરિત થઈ જશે અને સ્ટોર કરી શકાશે નહીં. તો એકચ્યુઅલી બીજનો સંગ્રહ કરવા માટે અગત્યની બાબત છે કે બીજને જળ રહિત અથવા સુસુપ્તતા પ્રાપ્ત થવી. રાઈટ, જે ઇન ફ્યુચર પાછળથી એમને અલગ અલગ પરિબળો આપવાથી અંકુરિત થઈ શકશે જ્યારે જરૂરિયાત હશે ત્યારે. નહીં તો મિત્રો શું થશે કે બીજ બધા વેસ્ટ થશે. રાઈટ, જરૂરિયાત નહીં હોય તો પણ ઉગશે મિત્રો, ઘણા બધા વેસ્ટ પણ થઈ શકે છે. રાઈટ, તો ઇન ફ્યુચર આપણે એનો સંગ્રહ કરી શકીએ છીએ. રાઈટ, અને ઇન ફ્યુચર જ્યારે જરૂરિયાત હોય ત્યારે ઉગાડી પણ શકીએ છીએ. ઓકે, તો જેથી સમગ્ર વર્ષ દરમિયાન ખોરાક તરીકે તેનો ઉપયોગ કરી શકાય અને આગામી વર્ષોમાં પાક મેળવવા માટે તેને ઉગાડી પણ શકાય. રાઈટ, ઇન ફ્યુચર આપણે મેં કીધું એ પ્રમાણે કે સપોઝ કે આપણે ઇન ફ્યુચર ઉગાડવા હોય ને, રાઈટ, તો એને ઉગાડી શકાય. રાઈટ, સમગ્ર વર્ષ દરમિયાન તેનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય. નહીં તો એક જ વાર બીજ ઉગશે અને એ મિત્રો વેસ્ટ થશે. ફરીથી કહું છું. ઓકે, તો શું તમે બીજની ગેરહાજરીમાં ખેતી વિચારી શકો છો અથવા બીજની હાજરી કે જેમાં બીજ નિર્માણ પછી તરત તે અંકુરિત થાય અને તેમનો સંગ્રહ ન કરી શકાય? તો મિત્રો શું થશે, ફરીથી કહું છું, અંકુરિત થશે તો બધા ફ્રૂટ જલ્દી આવશે, પડી પણ જશે મિત્રો. રાઈટ, જે વેસ્ટ થશે બધા એકસાથે યુઝ નહીં થાય. રાઈટ, તો ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે છે બીજની હાજરી વગર. મિત્રો યાદ રાખજો કે અહીંયા લખ્યું છે ખેતી વિચારી શકો છો, તો પોસિબલ નથી મિત્રો દરેક વખતે ફલન વગર ખેતી કરવી. રાઈટ, તો બીજ એ કૃષિનો એટલા માટે પાયો છે કે એના વગર ખેતી કરવી મુશ્કેલ છે. ક્લિયર છે? રાઈટ, અથવા બીજની હાજરી, જે બીજ નિર્માણ પછી તરત જ અંકુરિત થઈ જાય તો મિત્રો આપણને જ્યારે જરૂરિયાત હશે ત્યારે આપણે એ પ્લાન્ટ પ્રાપ્ત નહીં કરી શકીએ અથવા એ વેસ્ટ જવાના ચાન્સીસ બહુ છે મિત્રો. રાઈટ, તો ક્લિયર આન્સર મળી ગયો છે તમને. ઓકે, તો મિત્રો આગળ હવે જોઈએ કે બીજના વિકિરણ પછી તે કેટલો સમય જીવિત રહી શકે છે. આ સમયમાં પણ બહુ મોટું જુદાપણું જોવા મળે છે. રાઈટ, કે ઘણા બીજ છે શોર્ટ ટાઈમ માટે જીવંત રહેતા હોય અને ઘણા બીજ છે લોંગ ટાઈમ માટે જીવિત રહેતા હોય. રાઈટ, આપણે પરાગરજ જેવી રીતે ભણ્યા હતા કે બધાની જીવિતતા અલગ અલગ હોય, એવી રીતે બીજની પણ જીવિતતા અલગ અલગ હોય મિત્રો. કેટલાક બીજ છે લોંગ ટાઈમ સુધી જીવિત રહેતા હોય અને કેટલાક શોર્ટ ટાઈમ સુધી. તો કેટલાક જાતિઓમાં બીજ થોડાક મહિનાઓ
પોતાની જીવિતતા ગુમાવે છે, એટલે કે થોડાક મહિના પછી એ ઉગી શકશે નહીં, પોતાની જીવિતતા ગુમાવે છે. મોટાભાગની જાતિઓમાં બીજ વર્ષો સુધી જીવંત રહે છે. એટલે ઓલમોસ્ટ મિત્રો બીજ છે એ વર્ષો સુધી જીવંત રહેતા હોય છે. કેટલાક બીજ 100 વર્ષ કરતાં પણ વધુ વર્ષો સુધી જીવંત રહે છે. ઘણા જૂના હોવા છતાં બીજ જીવંત રહ્યા હોય તેવા પુરાવા છે. સૌથી જૂનું બીજ આ મિત્રો યાદ રાખવાનું છે તમારે લ્યુપાઇનનું છે. લ્યુપાઇનસ ઓર્કિટિકસ ના ઓર્કિટિક ટ્રૂડમાં લગભગ 10,000 વર્ષોથી સુસુપ્તતા પછી બીજ અંકુરિત થવાના અને તેને પુષ્પો ઉત્પન્ન કર્યા છે તેવા અપેક્ષિત પુરાવા છે. મિત્રો યાદ રાખજો કે એક વિસ્તારમાં એક ઓર્કિડ ટ્રૂડની અંદર લ્યુપાઇનસ ઓર્કિડિક્સના આ મિત્રો આના બીજ છે, રાઈટ, કે જે લ્યુપાઇનસ બીજ મેં તમને કીધું લ્યુપાઇનસના છે, રાઈટ, એની અંદર આવા પુરાવા જોવા મળે છે. લગભગ 10,000 વર્ષોથી સુસુપ્ત પછી બીજ અંકુરિત કરવાના પુરાવા પ્રાપ્ત થયા છે, રાઈટ, અને તેણે પુષ્પો પણ ઉત્પન્ન કર્યા છે એવા અપેક્ષિત પુરાવા છે. ઓકે, તાજેતરમાં 2000 વર્ષો જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા મળ્યા છે. પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન એટલે કે ખોદકામ દરમિયાન મૃત દરિયા ડેડ સી નજીક રાજન હોરડના મહેલમાં, રાઈટ, આમનો મહેલની અંદર ડેડ દરિયો એટલે મિત્રો પહેલાં જ્યાં જીવંત મતલબ દરિયો હતો પણ અત્યારે પાણી નથી ત્યાં એને ડેડ સી કહેવામાં આવશે, રાઈટ. તો એની હેરોડના મહેલમાં ખજૂરી મળી આવી હતી. યાદ રાખજો મિત્રો, યાદ રાખજો કેટલા અહીંયા લખ્યું છે 2000 વર્ષે જૂના 2000 વર્ષો જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા મળ્યા છે અહીંયાથી, રાઈટ. તો આ યાદ રાખવાની બાબત છે. આ ફકરામાં મિત્રો યાદ રાખવાનું ઘણું બધું છે. ઉદાહરણ ખાલી યાદ રાખવાના છે, કંઈ એટલું બધું સમજવાનું છે નહીં. ઓકે, તો સુસુપ્ત વનસ્પતિમાં લિંગી પ્રજનનમાં સંક્ષિપ્ત વર્ણન બાદ હવે ઘણા પ્રશ્નો પૂછીને આપણે સપુષ્પી વનસ્પતિને પ્રજનન ક્ષમતા વિશે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ, રાઈટ. મેં તમને કીધું એ પ્રમાણે ઘણા બધા પ્રશ્નો હવે આપણને બધા ક્લિયર થઈ ચૂક્યા છે ઓલમોસ્ટ. ભ્રૂણપુટમાં હાજર અંડકોષોની સંખ્યા કેટલી હોય? તો ભ્રૂણપુટમાં અંડકોષોની સંખ્યા 1 જ હોય. અને સાથે સાથે મિત્રો આપણે જ્યારે અસંયોગીજનની વાત કરશું એટલે આપણે વિચારીશું કે હોય અને એક અંડકમાં ભ્રૂણપુટની સંખ્યા કેટલી હોય, રાઈટ. તો એક અંડકમાં મિત્રો ભ્રૂણપુટ એક જ હશે, ક્લિયર. તો ભ્રૂણપુટની સંખ્યા 1 હોય. એક બીજાશયમાં અંડકની સંખ્યા કેટલી હોય? તો એક બીજાશયમાં અંડકની સંખ્યા ઘણી બધી હોઈ શકે છે. મેં તમને હમણાં સમજાવ્યું કે એક હોઈ શકે તો એકથી વધારે હોઈ શકે. એક લાક્ષણિક પુષ્પમાં બીજાશયની સંખ્યા કેટલી હોય? રાઈટ. તો એક લાક્ષણિક પુષ્પમાં મિત્રો જેટલા સ્ત્રી કેસર હશે એટલા બીજાશય છે. ઘણીવાર બહુ સ્ત્રી કેસરીમાં એક જ બીજાશય જોવા મળે. સિમ્પલ તમને ખબર છે, ક્લિયર. ફરીથી કહું છું, જુઓ કે આ પુષ્પ હોય તો જો એક સ્ત્રી કેસર હશે તો એક જ બીજાશય હશે. ઘણા બધા સ્ત્રી કેસર હશે તો ઘણા બધા બીજાશય હશે, રાઈટ. તો બહુ સ્ત્રી કેસરી હોઈ શકે છે. ઘણીવાર એક જ બીજાશય હશે અને સ્ત્રી કેસર બહુ બધા હશે, રાઈટ. તો આને યુક્ત કહીશું, જો આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ, રાઈટ. તો પુષ્પની અંદર એક કરતાં વધારે બીજાશય પણ હોઈ શકે છે. અને એક વૃક્ષ પર પુષ્પોની સંખ્યા કેટલી હોય? હજારોની સંખ્યામાં હોઈ શકે છે મિત્રો. અને બીજ ઘણા બધા, રાઈટ, બીજ અંદર ઘણા બધા ઉગી શકે છે એક સાથે, રાઈટ. જો પ્રજનન થશે તો એક સાથે તમે જોયું છે કે એક સાથે કેટલી બધી કેરી આવે છે મિત્રો આંબાની ઉપર, રાઈટ. તો ઇટ મીન્સ ઘણા બધા પુષ્પો એક સાથે ફલિત થયેલા છે. ઇટ મીન્સ એની અંદર ઘણા બધા બીજ જોવા મળે છે, રાઈટ. તો બીજની સંખ્યા પણ મિત્રો ઘણી બધી હોય છે. કે સફરજનમાં મિત્રો જુઓ તમે, ચીકુમાં જુઓ તો એક જ ફળ બીજની સંખ્યા વધારે હોઈ શકે છે, રાઈટ. જેવી રીતે તરબૂચમાં જુઓ તો તમને અલગ અલગ બીજની સંખ્યા જોવા મળી શકે છે. ઓકે, તો શું તમે એવી વનસ્પતિના નામ વિચારી શકો છો જેના ફળમાં ખૂબ જ મોટી સંખ્યામાં બીજ હોય છે? તો યસ, મેં તમને હમણાં કહી દીધા, ઓર્કિડને આપણે આ શ્રેણીમાં મૂકી શકીએ છીએ, રાઈટ. કે જેની અંદર ઘણા બધા બીજ હશે અને તેનું દરેક ફળ હજારોની સંખ્યામાં નાના બીજ ધરાવે છે, રાઈટ. તો ઓર્કિડનું એક્ઝામ્પલ યાદ રાખજો. પપૈયા છે, તરબૂચ છે, તમે ઘણા બધા એક્ઝામ્પલ યાદ રાખી શકો છો. ટામેટાના અંદર પણ ઘણા બધા બીજ જોવા મળશે. કાકડીના અંદર ઘણા બધા બીજ જોવા મળશે. તમે ચેક કરજો મિત્રો, તમને આઈડિયા આવી જશે. આવું જ કેટલીક પરોપજીવી જાતિઓ જેવી કે ઓરોબેન્કી અને સ્ટ્રાઇગાના ફળોમાં જોવા મળે છે. શું તમે વડના ટેટામાં નાના બીજને જોયા છે? તો જોજો મિત્રો, ઘણા બધા હશે, રાઈટ. તેના આટલા નાના બીજથી વડનું કેટલું મોટું વૃક્ષ વિકાસ પામે છે, રાઈટ. એક આશ્ચર્યજનક વાત છે, રાઈટ, કે એક બીજમાંથી કેટલું મોટું ઝાડ બને છે મિત્રો, રાઈટ. આપણે આ બાયોલોજી ઓબ્ઝર્વ કરવાની વાત છે મિત્રો, ઇન્ટરેસ્ટિંગ વાત છે. એક વડનું વૃક્ષ કેટલા અબજો બિલિયન્સ બીજ સર્જે છે. શું તમે આવું બીજ ઉદાહરણ આપી શકો છો કે જેમાં એક નાની રચનાથી વર્ષો પછી એક મોટો જૈવભાર સર્જાય? સિકોયાનું ઝાડ તમે જોઈ શકો મિત્રો, ઘણા બધા, રાઈટ. ઘણા બધા એવા બધા ઝાડ છે કે જેની અંદર મિત્રો વર્ષો પછી એક મોટો જૈવભાર સર્જાય છે. આજુબાજુના બધા ઝાડ જોઈ લો મિત્રો, એક નાના બીજમાંથી, સપોઝ લીમડો છે કે કોઈ પણ મોટા ઝાડ જોઈ લો મિત્રો, કે જેમાંથી એક નાનકડા બીજમાંથી મોટો જૈવભાર સર્જાયો છે. જૈવભાર એટલે કે બહુ બધો ખોરાક મિત્રો, કે શક્તિ તમે કહી શકો, રાઈટ. ગમે તે રીતે વિચારી શકો. તો મિત્રો આ બીજમાંથી, એક નાનકડા બીજમાંથી આ બધી જ રચનાઓ બની છે, રાઈટ. ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો કે કેવી રીતે એક બીજમાંથી આટલો બધો જૈવભાર સર્જાય છે. ઓકે, તો ઓલમોસ્ટ બીજ વિશે આપણે બધું જ કમ્પ્લીટ કરી ચૂક્યા છે મિત્રો, રાઈટ. હવે છેલ્લો ટોપિક અસંયોગીજનન બાકી છે. આપણે લાસ્ટ વિડીયોની અંદર ભણીશું
એટલે આપણું ચેપ્ટર મિત્રો અહીંયા પૂરું થઈ જશે. તો આ બીજનો ભાગ 2 તમે ભણ્યા અને ક્લિયર થઈ ચૂક્યું છે બીજનું બધી જ વિષય. લાસ્ટ ટાઈમ આપણે બીજના વિશે થોડુંક વિકાસ વિશે ભણ્યા હતા. અહીંયા બીજના ઇમ્પોર્ટન્સ વિશે સમજ્યા છે, બીજનું મહત્વ વિશે સમજ્યા છે મિત્રો. તો આઈ હોપ બધું ક્લિયર થઈ ચૂક્યું છે અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. આ વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.